નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને લઈ ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનને લઈ સુરતના પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી નશામુક્ત અભિયાનને લઈ જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ અને એનસીબી દ્વારા શહેરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનનું ડ્રગ્સ ઇન સુરત સિટી વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરાયું હતું. સુરતના પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી યોજાયેલી ડ્રગ્સ અવેરનેસ રેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી, કર્મચારી સહિત શહેરીજનો જોડાયા હતા. ओके भाई कैपिटल जी एनसीबी અને સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ અને ઇલીગલ ટ્રાફિકિંગના આજના ખૂબ મહત્વના દિવસે સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને સાથે જોડીને ડ્રગ્સ વિરોધના આ લડાઈમાં એક મજબૂત પગલું આગળ ભરવાની શરૂઆત થઈ છે. ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી આપ સૌ લોકો જાણી રહ્યા છો કે ગુજરાત પોલીસે એનસીબી જોડે અને સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને ચાહે ભારત પાકિસ્તાન બોર્ડર દરિયાના ભારી મોજાઓ વચ્ચેથી ડ્રગ્સ પકડવાની વાત હોય કે અન્ય એક રાજ્યની અંદર ડ્રગ્સ કાર્ટેલ જે ચાલતા હોય તે પકડવાની વાત હોય, ગુજરાતના ખૂને ખૂનેથી બહારથી આવતા ડ્રગ્સ કાર્ટલોને પકડવાની વાત હોય, 3 વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ આ દિશામાં હજી વધુ મજબૂતાઈથી કામ કરવા માટે ગંભીરતાપૂર્વક સમાજને સાથે રાખીને સામાજિક રીતે અને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ બેઉ દ્રષ્ટિએ પોલીસ કામગીરી કરવા માટે તૈયાર છે. અને ખાસ કરીને આજે પ્રયાસ છે, આનાથી સામાજિક જે પ્રેરણા છે ને ખાસ કરીને સામાજિક જાગૃતિ જે છે તે લાવવા માટે પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, પ્રયાસ ખૂબ સારો છે. દેશભરમાં આ જ પ્રકારે એનસીબી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. આજે સુરત શહેરને ખાસ કરીને હજારો યુવાઓને જોડાવાનો આમાં અવસર પ્રાપ્ત થયો છે. આ એક સારો પ્રયાસ છે અને ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે માત્ર અભિયાન નથી ચલાવી, હમણાં લડાઈ લડી રહી છે અને આ લડાઈ ચાલુ રહેશે, અવિરત રહેશે. એક ખૂણેથી ડ્રગ્સ સાફ કર્યા પછી જ આ લડાઈ પૂર્ણ થશે.